ટુ બેક માય યુટ્યુબ ચેનલ. મારી વાડીએ શું હતી અને આ બધું સાફ સફાઈ કર્યું તારમાં ને બળદિયાને સારે ને વાસળીઓને એને નાખી દીધી. હવે અંદરથી બારે લેવા છે. આજ તો અન્વીની બધાએ એના મામાની એ રોકાણા છે ને મારે જવાનું છે. બપોરી જઈશ અને મારે કામ હતું એટલે હું વાડીએ આવતો રહ્યો હતો. અહીં પત્તા બતા પડ્યા હતા, વારીને સાફ કર્યું અને હવે બળદીઓને એવું બાંધવું છે. હજી તુવેરમાં ખરીફ કરવા જવું છે. પાછળની તુવેર બાકી હતી એમાં કઈ ચીપીઓ લઈને જવું રહો. હવે તુવેરમાં ખરી કરવા તુવેર ઉપાડવી પડશે પહેલાં. દાઠા આમ સામે વાવેલી છે એ ઘઉંની પડખે ઠેઠ વાહ તુવેરમાં આવી ગયો ખરી કરવા. અડધી તુવેર તો ઉપાડી લીધી ને પાથરા કરીને બારે લઈ લીધી અને અડધી હજી એમને એમ પડી છે. કેટલા 6 સાહ ઉપાડ્યા છે, ખરી કરી છે 6 સાહની. હજી વાઢવાની ચાલુ છે. અડધી મેકી દીધી હતી, લીલી પડી હતી એટલે વાઢવામાં હજી પોણી હતી એટલે અડધી તુવેર બાકી રાખી દીધી. પણ અડધી જેટલી વાટ નાસી હતી ને એટલે સુકાઈ ગઈ છે તો ખરી કરીને કાઢ નાખા ને એટલે ત્યાં ફાટે છે, દાણા બગડે નહીં. મારા શેઠને 2 આવેલા હતા તુવેરમાં ખરી કરવા. એ ગયા હવે ચા પાણી લેવા વાડીએ. મેં મકાન દેખાય અહીંયા ગયા હે ને અહીંયા મજૂરે વાઢેરા તુવેર એમના ઓલી ચા લેવા ગયા હે. યાદ 3 છાસનું એ ભેરું કરીને ગયા હતા, પાથરા કરીને સાઈડમાં નાખીને. હવે આડી મેં ઉપાડ લીધી છે. હવે હું કલાકવાના પાથરા સાઈડમાં લઈ લઉં. પછી હજી પાવડે ખેંચવા છે 6 પારા. આપણે પાવડો ગાઈસ આપણે ખરી કરવા આવ્યા હતા, ખરી થઈ ગઈ છે. અને આ મારા શેઠ છે, વિનુભાઈ નામ છે એમનું. ખરી તો કરી છે પણ એક કામ બીજું આવી ગયું, એક વધારાનું કામ થઈ ગયું. એ હવે કરવાનું છે. બીજું કામ આપણે હાર્યું છે. અને હેઠે સૂકા પાથરા છે ને ઉપર લીલી નાખી દીધી છે વાઢવા એટલે. હવે એ ફેરવવા જો છે. એમાં કાલ આજ હાજની જ ફૂંકણી આવશે કાઢવા. તો ગાઈસ આપણે પાછા ફેરવી નાખ્યા છે. આમાંથી આમાં લઈ લીધા, લીલા હતા એ હુક્કા પડ્યા રાખ્યા. ગાઈસ બપોરનો 1 વાગ્યો છે. હવે જવું છે અન્વેની રહ્યા મામાનીએ, મમ્મીના મામાનીએ. આ ગાયોનું ને એવું કરી લીધું છે. હવે જવું છે. આ ગાડી મારા શેઠની છે, એમને મને હાંકવા આલી છે. ખાલી હાંકવાની, પેટ્રોલ નાખી દેવાનું, હાંકવાની. અહીંયાથી 1 કિલોમીટર જ ખેતી વાડી છે મારી વાડીથી. તારી આવ્યો તો હું અહીં ગાયોની સાર વાઢવા. અહીંથી હજી હતા 2-3 ઠુમડા ઘાસના વાઢી લીધા છે અને નાખ્યા. અમે વાડીએ જવાનું છે. ઘણી વારો આવે છે તુવેર કાઢવા. સારું થઈ ગયું છે. આપણે ફૂંકણી હાલે છે. 1 ફેરો ભરીને આવી ગયો. 13 બાસકા લાવ્યો હતો અને ઉતારી નાખ્યો છે. અને હવે વાસળીઓને એવું બાંધીને જવું કારણ કે અંધારું થાયરું છે.